Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. સ્કૂલે જતા હોય ને એટલે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સ્કૂલવાળા છે એ હોમવર્ક પણ એટલું આપે છે અને પ્લસ રેગ્યુલર અમારા લોકોને ટેસ્ટ પણ હોય તો એનું રીડિંગ પણ કરવાનું કહે છે. તો રીડિંગ કરવું કે હોમવર્ક કરવું, સમય છે મેનેજ થતો નથી. હોમવર્ક કરવા રહીએ તો ટેસ્ટનું રીડ નથી થતું અને ટેસ્ટનું રીડ કરીએ તો હોમવર્ક બાકી રહી જાય છે. એટલે આ બે વચ્ચે છે એ સંતુલન કઈ રીતે જાળવવું એનું ડિસ્કશન કરીએ. બહુ ટૂંકમાં કરશું બટ આ સોલ્યુશન ઇફેક્ટિવ હશે, અસરકારક હશે. માત્ર 5 મિનિટ મારી વાત સાંભળો, બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. મને એક વાત કહો તમે કે આપણે છે એ જે સમયે હોમવર્ક કરીએ છીએ, આપણે જે સમયે હોમવર્ક કરીએ છીએ ત્યારે હોમવર્ક કઈ રીતે કરીએ છીએ? પહેલી વસ્તુ, કાં તો આપણે ઉતારો મારીએ છીએ. બીજી વસ્તુ, કાં તો આપણે સમજીને લખતા જઈએ છીએ. અને ત્રીજી વસ્તુ, આપણે હોમવર્ક એઝ અ રિવિઝન કરીએ છીએ કે ટીચરે એકવાર ક્લાસરૂમમાં જે આપણને ભણાવી દીધું છે એ વસ્તુને આપણે એકાદી વાર રીડ પણ કરી નાખી છે અને યસ હવે મારે રિવાઇઝ કરવું છે તો હું મારું હોમવર્ક મોઢે કરીશ. તો આ ત્રીજો રસ્તો છે. 3 અલગ અલગ રીતે સ્ટુડન્ટ હોમવર્ક કરશે. કાં તો એ શું કરશે, ગુજરાતી ભાષામાં લખી દઉં છું, ઉતારો કરશે. કાં તો એ સ્ટુડન્ટ હોમવર્ક છે એ સમજીને લખશે, મતલબ કે લખતી વખતે સમજશે, એનો મતલબ કે હોમવર્ક સમજીને લખશે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે હોમવર્ક કરશે ને એ પહેલાં જ તે એ વસ્તુને રીડ કરી નાખશે અને પછી એ ક્વેશ્ચન લખશે અને એનો આન્સર જે હોમવર્કનો છે એ મોઢે લખશે. મતલબ કે હોમવર્કને એઝ અ રિવિઝન કરશે, રિવિઝન તરીકે હોમવર્ક કરશે. આ વાત થઈ હોમવર્કની. હવે સમજો, સોલ્યુશન તરફ ધીમે 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 જઈએ ને એ પહેલાં આ કન્ટેન્ટ, આ બેઝ બાંધવો આવશ્યક છે. હોમવર્કની વાત થઈ. હવે સમજો કે રીડિંગ. તો રીડિંગ કરવાના પર્પઝ મને કહો, રીડિંગ આપણે શા માટે કરીએ છીએ આના હેતુ મને કહો. હોમવર્કને ઘડીક સાઈડમાં મૂકો. રીડિંગ કાં તો આપણે આપણી નાની મોટી ટેસ્ટ માટે કરતા હશું, યસ. ચલો, રીડિંગ કાં તો છે એ આપણે ઓવરઓલ આપણું રિઝલ્ટ છે એ બેટર કરવું છે તો એ રિઝલ્ટને બેટર કરવા માટે આપણે કરશું. ટૂંકમાં આપણા પર્સન્ટેજ છે એ વધારવા માટે આપણે રીડિંગ કરતા આવીશું. અને ત્રીજી વસ્તુ, રીડિંગ આપણે શા માટે કરતા હશું તો કે આપણને જે તે સબ્જેક્ટમાં મજા આવતી હશે એટલે. તમે ખુદ વિચારજો, તમારો ઇન્ટરેસ્ટનો જે વિષય હશે ને એનું રીડ કરવાનું કોઈ તમને આપશે, એનું જાજુ હોમવર્ક આપશે, ગમે આપશે, તમને મજા આવશે. પણ જ્યારે કોઈ અઘરો સબ્જેક્ટ એનું હોમવર્ક આવી જાય તો એ ભલે થોડુંક હોય પણ એ કરવામાં આળસ ચડે. આ વસ્તુ ફીલ થાય છે કે નથી થતી? ઓબ્વિયસ વાત છે, ફીલ થાય છે, હે ને? સો રીડિંગ તમારા ઇન્ટરેસ્ટ ઉપર પણ થોડો ઘણો આધાર રાખે છે. હવે આપણે બંનેને મેદાનમાં ઉતારી દીધા છે ભાઈ. એક સાઈડ રીડિંગ છે, એક સાઈડ હોમવર્ક છે. અબ કરાતે હૈ इन दोनों की मैच. ગોર સે સુનના. જ્યારે તમે રીડિંગ કરવા બેસો છો અને સ્પેશિયલી કોઈ ટેસ્ટ કે એક્ઝામ માટે કરવા બેઠો છો ત્યારે તમે રીડ કરતું કન્ટેન્ટ, તમે જે સબ્જેક્ટ, જે ટોપિક વાંચો છો, જો એ પહેલી વાર વાંચતા હોય એવું લાગે છે, એનો મતલબ શું થાય છે? નેગેટિવ પોઈન્ટ. એનો મતલબ એમ થાય છે કે તમે ટીચર જ્યારે ક્લાસરૂમમાં જે તે ટોપિક ભણાવતા હતા ત્યારે સમજવામાં પૂરું ધ્યાન આપ્યું નથી. તો જ પહેલી વાર વાંચતા હશો એવો ટોપિક લાગશે. આનું સોલ્યુશન, ટીચર જ્યારે ક્લાસરૂમમાં તમને જે તે ટોપિક ભણાવે છે એ સમય દરમિયાન તમારે 100% ફોકસ રાખવાનું છે. 100%, 100% ફોકસ રાખવાનું છે. 100% ફોકસ ના રહે કદાચ, હું સમજી શકું, હે ને? એ છતાં રાખવાનું છે. યસ. આ તમે વિડીયો ઓપન શા માટે કર્યો છે? કે રિઝલ્ટ બેટર કરવું છે, રીડિંગ માટેનો ટાઈમ નથી રહેતો, હોમવર્ક નકરું કરવાનું આવે છે, તો એનું સોલ્યુશન માટે ને હું તમને સોલ્યુશન આપું. યસ, મારા શબ્દો કદાચ કડવા લાગશે, અઘરા લાગશે, બટ આ ટાસ્ક તમે જો મેન્ટેન કરી નાખશો તો રિઝલ્ટ બેટર આવશે. એટલે જો તમારી ઈચ્છા એવી હોય અને એ તમારો ધ્યેય હોય કે યસ સર સારું રિઝલ્ટ લાવવું છે, ધેન યુ હેવ ટુ ફોકસ ઓન ઓલ લેક્ચર્સ. બધા જ લેક્ચર્સમાં ફોકસ તમારે રાખવું પડશે. વાત નંબર 2 કે સર રીડિંગ કરવાનો ટાઈમ નથી રહેતો અને હોમવર્ક કરવાનો ટાઈમ, મતલબ બે મિક્સ ગમે એક થાય છે. આમાં એક વસ્તુ ઘટતી હોય અને એ છે ટાઈમ મેનેજમેન્ટ,
હે ને? ટાઈમ મેનેજમેન્ટ એટલે હું કંઈ તમને કોષ્ટક ગાળીને ટાઈમ ટેબલ બનાવવાની વાતો નથી કરતો કે 2 કલાક આ કરો ને 3 કલાક આ કરો. તમે સ્કૂલમાં જે ભણાવ્યું છે, કોચિંગમાં જે ભણાવ્યું છે, ઓનલાઈન સેશન કોઈ ટીચરનો જોયો છે, એમાં કંઈ ભણ્યા છો તો એ વસ્તુને સાથોસાથ યાદ રાખવાનો પ્રયત્ન કરો છો. એની સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ. ટીચર જે ભણાવે છે ને, એમણે એક સ્લાઇડ ભરી 2 ક્વેશ્ચન કરાવ્યા, એકાદો ટોપિક કરાવ્યો, તો એ ટોપિકની તમારે નોટ્સ સાથે સાથ બનાવતી જવાની છે. આ નોટ્સનો ફાયદો શું થશે તો કે જ્યારે આપણે રિવિઝન કરવું હશે, રીડિંગ કરવું હશે, ત્યારે સ્પીડમાં રિવાઇઝ થશે. તમે ખુદ સોચો, 1 કલાકનો સેશન છે, એ મેં તમને લીધો, કંઈક ભણાવ્યો, ગ્રામરનો ટોપિક, ટેન્સ ભણાવ્યા. હવે તમારે ફરીવાર રિવાઇઝ કરવું છે તો ફરીવાર 1 કલાકનો સેશન જોવો પડશે. ફરીવાર ભણવું છે તો ફરીવાર એકવાર 1 કલાક આપવી પડશે. પણ જો તમે એ 1 કલાકની નોટ્સ બનાવેલી છે તો એ 2 પેજ ભરીને માણ થશે, અને તમે એ 2 પેજ રીડ કરતા કેટલો સમય લાગશે? વધીને 10 મિનિટ. સમજાય? તો રિવિઝનનો ટાઈમ, રીડિંગનો ટાઈમ આ રીતના ઘટી ગયો. સો ફરીવાર આખું કન્ટેન્ટ જોવા કરતાં એક જ વાર લેક્ચર જોયો છે, સમજતા સમજતા સાથોસાથ નોટ્સ બનાવતા ગયા છો, તો યસ, ઇટ વિલ બી શ્યોરલી હેલ્પફુલ. મસ્ત મદદરૂપ નીવડશે. સમજાય છે? તો આ સોલ્યુશનનો યુઝ કરવાનો છે. ટાઈમ મેનેજમેન્ટ મતલબ કલાકોમાં ગોઠવીને તો નવરા જ નહીં પડો. ટાઈમ મેનેજ કરવામાં 2 કલાક કાઢશો કે 2 કલાક આ કરું, આજે 2 કલાક આ કરું, પછી સાંજે કંઈ ના થયું તો બાજુ પછતાવામાં 15 મિનિટ કાઢશો કે આજે કંઈ થયું તો નહીં આ કોષ્ટકમાં ટાઈમ ટેબલ બનાવ્યું એ પ્રમાણે. સો ટાઈમ ટેબલ બનાવવા કરતાં જે સમયે જે કામ કરો છો એ સમયે એ કામમાં પૂરું ફોકસ રાખો ને, તો તમારો હોમવર્કનો ટાઈમ પણ નીકળી જાય અને તમારા રીડિંગનો ટાઈમ ઓલરેડી નોટ્સમાંથી ને ઓછો થઈ જાય, અને ઓછા સમયમાં વધુ ઇફેક્ટિવ રીતના તમે રીડ કરી શકો અને 100% રિઝલ્ટ સારું આવે. તો સહેજ આખા સેશનની સમરી તમને આપી દઉં આ 5 મિનિટની. ક્લાસરૂમમાં પૂરું ફોકસથી દરેક લેક્ચર અટેન્ડ કરવાના છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ યુ હેવ ટુ પ્રિપેર યોર નોટ્સ. તમારે તમારી નોટ્સ બનાવવાની છે ડ્યુરિંગ ધ લેક્ચર ઓર આફ્ટર કમ્પ્લીટિંગ ધ પર્ટિક્યુલર લેક્ચર. લેક્ચર દરમિયાન અથવા લેક્ચર કમ્પ્લીટ કરી અને પછી તરત જ. અને વાત નંબર 3, તમે જ્યારે રિવિઝન કરો છો, રીડિંગ કરો છો, ત્યારે તમારી નોટ્સમાંથી રીડ કરો. આખા ચેપ્ટર રીડ કરશો તો બહુ વાર લાગશે. ઓછો સમય છે અને ઓછા સમયમાં બધું રીડ કરવું છે, નોટ્સનો યુઝ કરો. સમય વધુ છે તો યસ, યુ કેન ઓલ્સો ગો ફોર યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુક માટે તમે જઈ શકો છો. આઈ હોપ કે આ વાત જે મેં તમને કીધી એ હેલ્પફુલ થશે. આને તમે અપનાવશો અને આ પ્રમાણે રીડિંગ કરશો, હોમવર્કનો ટાઈમ બી નીકળશે, રીડિંગનો ટાઈમ બી નીકળશે, મસ્ત ટાઈમ મેનેજ થશે, ફોકસ સાથે ભણાશે, અને એક જ વીકની અંદર તમને રિઝલ્ટ દેખાશે કે નહીં. પહેલાં જે રીતે ભણતા હતા કે હોમવર્ક તો ભાઈ સ્કૂલે ટ્યુશને આવી, અહીંયા રમી, થોડોક ટાઈમ વૈધો, રાત્રે તો હોમવર્ક કરીને સૂઈ ગયા, ફરીવાર એનું એ જ રૂટીન, સ્કૂલે ટ્યુશને જમ્યા, રમ્યા, સૂતા, ફરીવાર સ્કૂલ ટ્યુશન. એને બદલે આ વસ્તુ કરશો તો કેટલી ઇફેક્ટિવ રહેશે. સહેજ એડવાન્સ કામ કરવાનું, ટીચર કે એના કરતાં સહેજ વધુ કામ કરવાનું, જેથી ટીચરને પણ ગમે, તમને મજા આવશે, કંઈ બાકી બી નહીં રહે. તો રીડિંગનોય સમય નીકળશે, હોમવર્ક કંઈ કમ્પ્લીટ થશે, રમવાનોય સમય નીકળશે, બધો જ સમય નીકળશે. બસ આ ક્લોઝિંગ નોટ સાથે આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.